દેવશયની એકાદશીથી લઈને દેવઉઠી એકાદશી સુધીના 4 માસના સમયગાળાને ચાતુર્માસ કહેવામાં આવે છે. આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ શયન કરે છે અને સમગ્ર સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવ કરે છે. પરંતુ શા માટે ચતુર્માસ દરમિયાન ઉપવાસ કે એકટાણા કરવામાં આવે છે? આ સમયગાળા દરમિયાન કોઈ માંગલિક કાર્ય કરવામાં આવતા નથી. શું છે ચાતુર્માસનું મહત્વ વગેરે વિશે આપણે જાણીએ. નમસ્કાર મિત્રો, હું રવિ જોશી, ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપર્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, દેવશયની એકાદશી આવી ગઈ છે અને ચતુર્માસની શુભ શરૂઆત થઈ ગઈ છે. મિત્રો, શું છે આ ચતુર્માસનું મહત્વ અને ચતુર્માસમાં શા માટે કોઈ પણ પ્રકારના લગ્ન વિધિ થતી નથી, તો આપણે જોઈશું અને આ વિડીયોમાં એની ચર્ચા કરીશું. મિત્રો, ચતુર્માસ દેવશયની એકાદશીથી શરૂઆત થાય છે અને દેવઉઠી એકાદશી ચતુર્માસનો અંત આવે છે. આ સમગ્ર 4 માસ દરમિયાન આપણે જે છે એ સૌથી પહેલાં તો વ્રત અને ઉપવાસ વધુમાં વધુ કરતા હોઈએ છીએ. જેમ કે નાની બાળિકાઓ જયા પાર્વતી ગોરોનું વ્રત કરે છે. શ્રાવણ મહિનો આવે છે, લોકો શ્રાવણ માસ કરે છે. લોકો શ્રાવણ માસ ના કરી શકે તો કમસે કમ શ્રાવણ માસના સોમવારનું પણ વ્રત રાખતા હોય છે. ઘણા લોકો ચતુર્માસ દરમિયાન, સમગ્ર ચતુર્માસ દરમિયાન એ લોકો એક ટાઈમ ભોજન લેતા હોય છે અથવા ઉપવાસ કરતા હોય છે અને ફળાહાર લેતા હોય છે. શા માટે ચતુર્માસમાં આટલા બધા ઉપવાસો આવે છે? તો મિત્રો, કારણ એ છે એનું કે આ ચતુર્માસ દરમિયાન આપણે ત્યાં ચોમાસાની શરૂઆત થતી હોય છે અને ચોમાસામાં વારંવાર ઋતુમાં ફેરફાર થતો હોય છે. કોઈક વાર વરસાદ આવે છે, કોઈ વાર બફારાનું પ્રમાણ વધી જાય છે, કોઈ વાર અતિશય ગરમી અને કોઈ વાર અતિશય ઠંડીનો અનુભવ થતો હોય છે. આથી આપણી જે પાચન ક્રિયા છે એ પાચન ક્રિયા મંદ પડી જાય છે. આથી આ સમયમાં ઓછામાં ઓછો આહાર જો આપણે લઈએ તો આપણે તંદુરસ્ત રહી શકીએ છીએ. આથી આ સમયમાં તળેલો ખોરાક જે છે, ભારે ખોરાક છે, આવો ત્યાગવો જોઈએ અને બને એટલો હળવો ખોરાક અને ઓછો ખોરાક લેવો જોઈએ. બીજી એક વસ્તુ તમે જોઈ હશે કે જૈન મુનિઓ જે છે એ હંમેશા ગરમ પાણી કરીને ઠંડુ પાડીને જ પીતા હોય છે. એનું કારણ બી એ જ છે કે આ સમય દરમિયાન જે પાણી છે એ પણ આપણને ભારે પડી શકે છે. માટે પાણીને ગરમ કરી ઠંડુ પાડી અને લેવાથી આપણી તંદુરસ્તી જે છે સારી રહે છે, પાચન ક્રિયા સારી રહે છે. એના માટે ચતુર્માસમાં ઉપવાસોનું મહત્વ વધારે છે. મિત્રો, શા માટે લગ્ન જીવન જે છે એની શરૂઆત આપણે સારા મુહૂર્તમાં કરતા હોઈએ છીએ? તો શા માટે ચતુર્માસમાં કોઈ પણ લગ્નના મુહૂર્ત નથી હોતા? આપણે સાંભળવા મળે છે કે ચતુર્માસ બેસી ગયા, હવે કોઈ લગ્નના મુહૂર્ત નથી. તો કારણ એ જ છે મિત્રો કે જે પૃથ્વીનું સંચાલન છે ભગવાન વિષ્ણુ કરતા હોય છે, પણ દેવશયની એકાદશીથી ભગવાન વિષ્ણુ છે શયનમાં જતા રહેતા હોય છે. આથી પૃથ્વીનું સંચાલન ભગવાન શંકર કરતા હોય છે. લગ્ન જીવન માટે જે છે એ ભગવાન વિષ્ણુનું મહત્વ બહુ જ રહેલું છે. તેમના આશીર્વાદ વિના લગ્ન જીવન ક્યારેય સફળ થઈ શકે નહીં. આથી દેવશયની એકાદશીથી દેવઉઠી એકાદશી સુધી કોઈ પણ લગ્નના મુહૂર્ત હોતા નથી અને દેવઉઠી એકાદશી પછી જ લગ્નના મુહૂર્તો જે છે એની શરૂઆત થતી હોય છે. તો આનું કારણ આ છે મિત્રો કે ભગવાન વિષ્ણુ શયનમાં જાય છે અને સમગ્ર સંચાલન શંકર ભગવાન પાસે આવે છે. આથી કરીને બીજા શુભ કાર્યો થઈ શકે છે, પણ લગ્ન જીવન માટેની જે શરૂઆત છે એના માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદ મહત્વના હોય છે. માટે આમાં કોઈ લગ્નના મુહૂર્ત હોતા નથી. મિત્રો, શ્રાવણ માસ પણ જે છે એ ચતુર્માસમાં જ આવે છે. કેમ કે અત્યારે સંપૂર્ણ સંચાલન પૃથ્વીનું શંકર ભગવાનના હાથમાં હોય છે. બને એટલી વધુમાં વધુ શંકર ભગવાનની જો આરાધના કરવામાં આવે તો આપણને સારા એવા પરિણામો આ ચતુર્માસમાં પ્રાપ્ત થઈ શકે છે. બીજી એક વસ્તુ પણ ચતુર્માસનું મહત્વ એ રીતે રહેલું છે કે આ ચતુર્માસમાં ખેડૂત મિત્રો જે છે એ પણ અલગ અલગ તહેવારો ઉજવતા હોય છે. આથી તહેવારો આ સિઝનમાં વધારે આવતા હોય છે. મિત્રો, આપણે જોઈએ છીએ કે ચતુર્માસ દરમિયાન જ વરસાદની સિઝન હોય છે અને આથી ખેડૂત મિત્રો જે છે એ વાવણી લાયક વરસાદની રાહ જોઈને બેઠા હોય છે અને વાવણી લાયક વરસાદ થયા પછી તેઓ પોતાના ખેતરની અંદર પોતાનું જે હળ છે એ ખેડતા હોય છે અને જે છે એ ખેતી કરતા હોય છે. આપણા દેશમાં જે છે એ પાણીની અછત હોવાથી મોટાભાગના લોકો જે છે ચોમાસું ખેતી વધારે કરતા હોય છે. આથી તહેવારો પણ આ જ સિઝનમાં વધારે હોય છે, જેથી કરીને ખેડૂત મિત્રો વધુને વધુ ઉત્સાહથી પોતાના તહેવારો ઉજવી શકે. આ ચતુર્માસમાં રાધણ છઠ છે, શીતળા સાતમ છે, એના પછી જન્માષ્ટમી છે, ત્યાર પછી તમે જોશો તો ગણેશ ચતુર્થીનો જે છે એ તહેવાર આવતો હોય છે, ત્યાર પછી નવરાત્રિ આવતી હોય છે, દશેરો અને પછી છેલ્લે દિવાળી. મિત્રો, આ રીતે આ ચતુર્માસ દરમિયાન દેવોના તો જે છે અલગ અલગ પ્રકારના તહેવારો આવે જ છે, પણ આપણે પિતૃઓને પણ યાદ કરતા હોઈએ છીએ. ભાદરવા મહિનામાં આપણે શ્રાદ્ધ પક્ષ પણ આ ચતુર્માસ દરમિયાન જ ઉજવતા હોઈએ છીએ.